સુપ્રીમ કોર્ટે નવજાત શિશુ ચોરીના કેસોમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। કોર્ટે તમામ રાજ્ય સરકારોને સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો કોઈ હોસ્પિટલમાંથી નવજાત બાળકની તસ્કરી થાય છે તો સૌથી પહેલા તે હોસ્પિટલનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે। વારાણસી અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક નવજાત બાળકોની તસ્કરીના કેસો સામે આવ્યા હતા। આ કેસમાં આરોપીઓને અલ્હાબાદ હાઈકોર્ટે 2024માં જામીન આપી દીધા હતા। બાળકના પીડિત પરિવારે આ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને તપાસ શરૂ કરવાની સૂચના આપી હતી। તાજેતરના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે આરોપીના જામીન રદ કર્યા છે। કોર્ટે નિર્ણયમાં કહ્યું છે કે આ એક દેશવ્યાપી ગેંગ હતી। તેના ચોરાયેલા બાળકો પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને રાજસ્થાનમાંથી પણ મળી આવ્યા છે। સુપ્રીમ કોર્ટે આરોપીઓને સમાજ માટે ખતરો ગણાવ્યો છે। બાળ તસ્કરી અંગેના પોતાના નિર્ણયમાં મહત્વપૂર્ણ નિર્દેશ આપતા જણાવ્યું છે કે જો કોઈ મહિલા બાળકને જન્મ આપવા માટે હોસ્પિટલમાં આવે છે અને ત્યાંથી નવજાત બાળક ચોરાઈ જાય છે તો સૌપ્રથમ સરકારે હોસ્પિટલનું લાયસન્સ રદ કરવું જોઈએ। આનાથી બાળકોની ચોરીની ઘટનાઓને અમુક હદ સુધી નિયંત્રિત કરવામાં મદદ મળશે। આ ઉપરાંત કોર્ટે બધા જ માતા પિતાને હોસ્પિટલમાં તેમના નવજાત બાળકોની સુરક્ષા અંગે વધુ સાવધાન રહેવાની પણ સલાહ આપી છે।